નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દીકરાની જાન। જયાબેને મક્કમતાથી કહ્યું, મેં વિકાસને મારો પેટનો જણિયો જ માન્યો છે, લાડકોડથી મોટો કર્યો છે, ભણાવ્યો ગણાવ્યો છે, એટલે એની સગાઈ એના રાજીપામાં જ મારે કરવી છે। અને એ છોકરી છે તો આપણી નાતની જ ને। ઘરના સભ્યો વિકાસની સગાઈ બાબતે ચર્ચા કરવા એકઠા થયા હતા। દિયરે કહ્યું, પણ ભાભી, એ છોકરી વિકાસના સગીમાં ઘરઘીને જ્યાં ગયા છે એ ગામની જ છે। ગામ નાનું છે એટલે એને આવરા જાવરાનો વ્યવહાર પણ હોય, ત્યાં સગાઈ કરવામાં આપણે ભૂંડા ના લાગીએ। વિકાસ નાનો હતો, બે માણસને મનમેળ નહોતો એટલે છૂટાછેડા થયા હતા અને ઉમા વિકાસને મૂકીને ગઈ હતી। નવા ઘરે એ સુખી હતી અને ત્યાં એક દીકરી થઈ હતી, જયા। વિકાસની નવી માં હતી પણ સગીમાંથી વિશેષ હતી। એને પોતાના એક દીકરો દીકરી પણ હતા। પતિનું અવસાન થયા પછી પણ જયાએ ભણવામાં હોશિયાર વિકાસને આગળ ભણાવ્યો હતો। આમ એક જૂનો એક નવો એમ બે દીકરા અને એક દીકરી સાથે એ સુખી હતી। અંતે થોડાક લોકોના કચવાટ વચ્ચે વિકાસની સગાઈ પોતે પસંદ કરેલ છોકરી વૈશાલી સાથે નક્કી થઈ। ગામ વ્યવહારે નોતરું તો આપ્યું જ હતું, પણ વૈશાલીના ઘરનાને ખાતરી હતી કે ઉમાના ઘરનું કોઈ આવશે નહીં, અને થયું પણ એમ જ। સગાઈના દિવસે બહાનું કરીને પતિ પત્ની અને દીકરી મમતા એમ ઉમાના ઘરના ત્રણેય સભ્યો આખો દિવસ વાડીએ જ રહ્યા। પણ બીજા દિવસે ઉમા અને મમતા આ દીકરી વૈશાલીના ઘરે આવ્યા। ઉમાએ ગઈકાલની ગેરહાજરી માટે વાડીએ ખૂબ કામ હતું એવું બહાનું વર્ણવ્યું અને વ્યવહારે વૈશાલીના હાથમાં 100ની નોટ આપી। ઘરમાં થયેલ ચર્ચાઓ પરથી વૈશાલીને ખબર હતી જ કે આ વિકાસની સગીમાં છે। જાણે શિક્ષણ અને સંસ્કાર એને પ્રેરણા આપતા હોય તેમ એ ઉમાને પગે લાગી। ઉમાની આંખમાં આંસુ આવ્યા। નવી નવી સગાઈવાળા યુગલો કરે તેવી લાંબી છરદાર વાતો વચ્ચે એક દિવસ વૈશાલીએ, તમારા સગા મમ્મી આવ્યા હતા, અમે એને ઉમા કાકી કહીએ છીએ, એ વાત વિકાસને કરી। વૈશાલીને લાગ્યું કે વિકાસનો અવાજ જરા રૂંધાયો છે। એક દિવસ વૈશાલીની મમતા અચાનક મળી ગઈ। મમતાએ કહ્યું, તમારી સગાઈના દિવસે મારી મમ્મી વાડીએ ખૂબ રોયા હતા, હજી પણ ક્યારેક સાવ સૂનમૂન થઈ જાય છે। મારા બાપુજીએ જૂનું ભૂલી જઈને વ્યવહાર રાખવાની હા કહી છે, અને આમે મારે બીજો ભાઈ ક્યાં છે? વૈશાલી બોલી, વાત સાચી છે, મારા સસરા તો હવે હયાત નથી, એટલે જેને વાંધો પડ્યો હતો એ તો ભેગા થવાના નથી। મારી સાસુ અને ઘરના પણ સારા છે, હું વિકાસને વાત કરીશ, અમારા લગ્ન પહેલાં સમૂહ સૂતરું થઈ જશે। આપણને શિક્ષણ મળ્યું છે એમાંથી સમજણ લઈએ તો જ એ કામનું ને। વૈશાલીની જાન આવી। જાનમાં બે સાસુ, એક સાવકા સસરા, બે જાતના કુટુંબી ને મામેરિયા, એક દિયર અને બે નાની નણંદો હતી। કેટલાક લોકોએ મોં ચકોડ્યા હતા, છે ને સાવ શરમ વગરના। જુવાનીમાં છોડી દીધો ને હવે ઘડપણમાં દીકરાની જાન। મિત્રો, આવા જ અવનવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા સગા સંબંધીઓ તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો। થેન્ક યુ મિત્રો।